મોર્નિંગ, વેલકમ. ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. તારીખ થઈ છે આજે 14 અને વાર છે બુધવાર, અને 9:05 થઈ છે અત્યારમાં સવારમાં. બધા ઘરે જો નાસ્તો કરવા બેસે છે. સવારે બપોરે સાંજે 3 ટાણા કેરી ચાલુ થઈ ગઈ છે. ડાયાબિટીસ વધશે કેમ થાય લે. ઓહો, હવે અત્યારમાં શુકન થઈ ગયું કેમ કરતા. બહુણી ફૂટી છે નીચે જોઈજો. કાસ બસ કાંઈ ન પૂજાબેન પગમાં વાગી ન જાય પાછું. નકર બવણી ફૂટે એ તો શુકન થાય, પણ પાછું લોહી નીકળે એ ન થાય. રોટલો ફર્સ્ટ ક્લાસ છોડીને આમ તો ડીશ કેવી લાગે બધી ભેગું કરી એ રહેવા જો ને. પછી એમાં શું તમે હાથ નાખો છો આમ એ પણ શેરીમાં એ પછી એ રહેવા જો. એટલો હવે ઝીણી કટકી જાક હોય ને આ હેરાન કરી દે ભાઈ. રહેવા જો નહીં કાસ વાગી જાય એમ હું કહું છું. સવારની છાશ લેવાનું ભૂલાઈ ગયું હતું. હવે હું ને મમ્મી બે જાય છે ફરે દાદાને ઘરે છાશ લેવા. મમ્મી આપણે એની ત્યાંથી કેમ છાશ લઈ? એની ત્યાંથી કેમ છાશ લઈ? દાદાની છાશ આપણને બધું આપે. આ છે ને અમારા થોડી ડેરીએ લેવા જવાનું. હા, અમારા અહીંયાનું માધુપુરનું મંદિર છે. હા, ત્રિદેવ મંદિર. આ નામ છે આ મંદિરનું નામ ત્રિદેવ મંદિર નામ છે. નહીં, મેં નથી ખાધા. પેપા કેવા હોય મમ્મી? પેપા કેવા હોય? કેવા લાગે? તો હું કેમ ખાવાના? ટાઈમ થયો છે 1:50, એટલે કે 1:45 ઉપર માથે 5 મિનિટ થઈ ગઈ છે. ઘરે આવવામાં બહુ મોડું થઈ ગયું. એનું કારણ છે કે વિજયભાઈ ને પપ્પા બે ઘરે મોટા આવ્યા હતા. ઓફિસે મોટા આવ્યા હતા. કેમ કે એક ગાડીમાં આવવાનું એટલે મારે એની વાટે રહેવું પડે. એ લોકો થોડાક મોટા આવ્યા એટલે વધારે મોડું થઈ ગયું. અને ઘરે આવ્યા જયા હતા. ધર્મ કેમ પાણી છે ખૂબ પડશે કે એનું બોક્સ ખાલી થતા જાય, બહાર આવતા જાય અને બહારથી નીચે શું છે. ઓહો, કેમ રાકેશભાઈ નથી આવ્યો? એટલે તો ખાલી એમનું બોલવાઈ ગયો. એને એમ કે રાકેશ બોલે છે એટલે એમનું બોલવાઈ ગયો. કેમ રાકેશભાઈ ના કહેતું ના જમવા નથી આવ્યા? બોલાવો નહીં એમ. પણ ફેલ થઈ ગયું. રાકેશભાઈ નથી આવ્યા એટલે નથી આવ્યા. હાલો જમવા બમવા આપો. ઊભા થાવ. વિડીયો જોવો છો? સારું, એકાદો વ્યૂ વધે ને તમે અમારા વિડીયો જોવો તો. રસ લિમિટેડ પણ તારે પહેલા નહીં ખાવાનું એટલે લિમિટેડ ન રહે. મેં તો ખાઈ લીધું. તું પહેલા ખાઈ લે પછી એમાં લિમિટેડ થઈ જાય. કે મારે વન ડે પીવાનું છે તારા માસીનો લગ્ન છે કે નથી? કેમ કરે તો એટલે માસીનો લગ્ન છે. મારા વાળ કાળા કરાવવાનું છે જ નહીં હવે કોઈ દી. તારા માસીનો નથી લગ્ન? તમને ખબર છે મારા વાળ હવે કોઈ દી કાળા નથી કરાવવાના. તો જો કોમેન્ટમાં તમે જવાબ આપો. મને એક વખત પહેલાં મેં ઓલખેર વાળ કાળા કરાવ્યા ને, જ્યારે કોણે કોકે કીધું હતું કે હેર કલર કરોમાં એમનું સફેદ એકવાર રાખો કેવા લાગે જોઈ લે એમ. એટલે આ વખતે મેં હેર કલર કર્યો જ નથી. અને તમે કહો કરાવો કે ન કરાવવું, આમનું સારું લાગતું હોય તો રહેવા દેવું છે. એટલે વ્હાઇટ હજી છે ને, હજી આ ઉપરના છે ને કલર છે, હેર કલર છે, નીચેથી વ્હાઇટ છે. એટલે આ કલર એ તે ઉપરના કલરવાળા છે ને, હેર કલરવાળા એ કટિંગ થઈ જાય ને આખા વ્હાઇટ થઈ જાય. લેકો ખાલી એક્સપિરિયન્સ કરવો, જોવા કેવા લાગે છે એટલા માટે હેર કલર નથી. લંચમાં અત્યારે મસ્ત સબ્જી છે. કાલે બપોરે બટાકાનું હતું, અત્યારે બટાકાનું છે. સોળી છે સાથે, આવા કાલે સોળી સાથે છે. અને રસ એટલો છે ને તો એ જે ઓલો ભાઈ શું કહે છે ખબર, લિમિટેડ છે. એ કે ઓછો ખાજો નહીં. એ શું કે મારે રોંઢે ખાવાનું હોય એટલે એ એનું રોંઢાનું ખાવા હાટું અત્યારે અમને ઓછો ખાવાનું. હજી આજે અત્યારે નહીં આવતો ભાઈ. હા, રોંઢે વધે ને તો જ રોંઢે ખાજે. કાંઈ વાંધો નહીં, વહેલા ખાઈ લીધું. ખાઈ તો લીધું ને, અધૂરું ન ખાધું હોય. અધૂરું કોઈથી ન ખાઈ. 1-2 દિવસ પહેલાં એક દિવસ વ્લોગ નહોતો આવ્યો, વચ્ચે દાંડી લાગી ગઈ હતી. ત્યારે છે ને ફોન ખરાબ થયો હતો મારો, એટલે મેં તમને બધાને કીધું. પણ આજ પાછો ફરીથી ઝટકા મારે છે. એટલે હવે લગભગ પાછું કંઈ નક્કી નહીં, પાછો કદાચ ખરાબ થાય. કેમ કે જે રિપેરિંગ કરાવ્યું હતું થઈ ગયું હતું પ્રોપર, પણ પાછો મતલબ ડિસ્પ્લે ગઈ હતી ને ડિસ્પ્લે પાછી આ ઝટકા મારવા મળી છે. એટલે હવે
ચાલે તો ભલે, નકર પછી હવે પાછું કંઈક નવું આપણે કરવું પડશે, નવો ફોન કે નવો ડિસ્પ્લે કે કંઈક તો જુગાડ કરવો અમે પડશે. બધા પાકવાના છે. તો કોણ કોણ પાકેલું છે આમાંથી? હે તું? આ હજી આપણે બે બાકી છે એમ? હજી કૃપાલી બાકી છે. આમાં છે કે નહીં? બાકી ના, કૃપાલી બાકી છે. જો હવે હું ગોતવા જાઉં છું. એ કૃપાલી, કૃપાલી! હા તો પાછો દા દેવો પડશે. હજી મીરા બાકી છે. મીરા પણ તમે બધા થપ્પો કરી નાખ્યો તો ઈ પકડાય કે ના પકડાય? હા, ફાઇનલી ખતમ થઈ ગઈ છે અમારું બધાનું રમવાનું પણ પૂરું થઈ ગયું છે ને. હું જો એકો એક બબે ત્રણ ચોકલેટ લૂંટી ઘરે જાય છે. હા મેં લીધી છે 2. મેં એક લીધી. હવે ઘરે જઈ તો આજે ઓફિસ અત્યારે 3:30 થઈ ગયા છે, જવાનો ટાઈમ થઈ ગયો છે, પણ હવે ગાડી વગર અત્યારે એટલા બાઇક લઈને હું ને જાઉં છું. અને હારે જો આ ભાઈ આજ આવે છે, નહીં તો ભાઈ, નહીં તો ડ્રાઈવર ગાડી નિકાલ. ફાઇનલી 2 દિવસ પછી આપણો વ્લોગ કન્ટિન્યુ થયો છે. વ્લોગ છે ને આગળનો જે ટુકડા છે ને, મતલબમાં તમે વિડીયો જોયો ને, એ જે દિવસે ફોન બગડ્યો ને ત્યાં સુધીના બપોર સુધીના હતા, મતલબ 4-5 વાગ્યા સુધીના. અને હવે પાછા 2 દિવસ પછી 4 વાગ્યા પછી પાછું નવું કન્ટિન્યુ થાય છે. એમાં વચ્ચે જાણો બેને મોકલેલા વિડીયો એડ કરેલા છે. 2 દિવસ વ્લોગ એટલે નહોતો આવ્યો કે ફોન બગડી ગયો હતો. આ ફોન રિપેર થઈને આવી ગયો છે અને વ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરી કે હવે ફોન ન બગડે, કેમ કે હવે આ ફાઇનલ ટાઈમ છે, પછી નવો ફોન લેવો પડશે એમ નૈતિક કહે છે. બરાબર ને? તો હવે હું નૈતિક બે ફોન લેવા ગયા હતા, એ વાત તો તમને કહેવાની રહી ગઈ. અને બીજું ગયા હતા, થોડુંક કામ હતું ગાડી માટે, નવી ગાડી લીધી છે એને થોડુંક કામ હતું, તે પતાવવા ગયા હતા. ને બધું પતાવીને હવે આવ્યા છીએ અને હવે જઈએ છીએ ઘરે. વ્લોગ તો ચાલુ થઈ ગયો છે, પણ વ્લોગ ચાલુ થતા જો પહેલું કામ શું આવ્યું છે ખબર? પરેશભાઈના ફામે થોડુંક કામકાજ આવ્યું છે. અને અહીંયા અમે આવ્યા છીએ, આંબા થોડાક નવા વાવ્યા છે એણે, ને પોતે મહેનતે લાગી ગયા છે. આજ પ્યોર ખેડૂત હોય ને એવું તમને દેખાય. જો પરેશભાઈ, જય શ્રી કૃષ્ણ. શું છે આ બધી? હું તમે આ બધી મહેનતે પડ્યા છો? મોનસૂનની તો હજી નકર 1 મહિનાની વાર છે. આ તો ખાલી માવઠા કહેવાય. માવઠા હું આંબાલાલે કીધું હમ 30 તારીખે ચોમાસું આવી જાય. એક મિનિટ તો વરસાદ પડી ગયો તો ફરતી કરો. 30 તારીખે તો 15 દી જ રહ્યા. એટલે શું છે, જે આંબા હારા થઈ ગયા હોય ને એના ખામણે કાઢી નાખવાના, ઓકે. એટલે ચોમાસાનું પાણી ભરાય નહીં. આ જેટલા નબળા છે ને એના બધાને ખામણા રહેવા દેવાના હમણાં. તમે હમણાં કંઈક આંબા પાછા બદલાવ્યા, ખરાબ થયા, ઓલા બધા બળી ગયા હતા ને બધા કાઢી નાખ્યા. એમાં નાખ્યા ને. આ નવો લાવ્યા છો ને? આ નવો નથી, તો નવો તાજું પાણી પાયેલું છે ને. ઓકે. હા આવડા ભીના ખાવણા છે બધા, એ નવા. 1, 2 અને 3 અહીંયા દેખાય છે. ઓલા પણ 1 છે, 4 અહીંયા છે, 1, 5. તો હું ને પરેશભાઈ અત્યારે પરેશભાઈના ફામે આવ્યા છીએ અને 6 આંબા એણે નવા નાખ્યા છે. જૂના આંબા હતા એ બળી ગયા અને હવે ઘણા આંબા એવા થઈ ગયા છે, જો તમને દેખાય એમ આવડા બધા મોટા થઈ દેખાય ને, એ પરફેક્ટ પાકી ગયા છે. પાકી ગયા એટલે જામી ગયા છે એમ. હવે અહીંયા પરેશભાઈને તો હજી મોડું થાય એમ છે અને ઘેરે છોકરાઓને છે ને બહાર એક ફાર્મમાં જવું છે, એટલે મૂકવા જવાના છે. એટલે આપણે કંઈક સેટિંગ કરવું પડશે બહારથી, કોકની હારે જવાનું સેટિંગ કરવું પડશે. આડું છે ઘરથી 5-6 કિલોમીટર આગું આગળ જઈએ, પછી બહાર ક્યાંક કોક મળી જાય તો એની ગાડીમાં ભૈયા જઈએ. આ ભાઈનો હજી તો કંઈ નેઠો નથી લાગતો. જો આ અમારી સોસાયટીની ટીમ અત્યારે ફાર્મમાં જવાની તૈયારી કરે છે, ફર્સ્ટ ક્લાસ. નૈતિક કઈ સુપર તૈયાર થઈ ગયો છે, આમ તો પીકે જેવો લાગે, ખાલી કપડાં પહેરાય જ વાંધો છે. હાલો પછી મારી પાસે ટાઈમ નથી, હું મૂકીને ઉયો આવે. મેં થોડું ભાડું છે, ત્યાં કોઈક ઘરધણી તો હોવો જોઈએ ને. જો આ છોકરાને મૂકવા આવ્યો ને ફાર્મે પોગી જશે અને છોકરાઓને અત્યારે એન્ટ્રી કરાવી. હવે આગળ કેવું ફાર્મ છે તમને બતાવી દઉં. જો બધા ફર્સ્ટ ક્લાસ પોગી ગયા છે. હજી એક જણો પાછો બધી વસ્તુ લઈ લો પહેલાં, પછી બીજી બધી વાત. આ અમારી સોસાયટીમાં રહે છે ઘનશ્યામભાઈ, એનું ફાર્મ છે. આવડું એનું છે. આજ મકાન એનું કે હે? સરસ. અને અહીંયા
પાછળ સ્વિમિંગ પુલ છે. 8:05 ઘરે પહોંચી ગયો છું ને જો આ મહેમાન છે ને એ મારા મામાની દીકરી છે ક્રિશુબેન, અને આને તો ઓળખો છો બધા. 2 દિવસમાં કદાચ ભૂલાઈ ગયા હોય, 2 દિવસથી વ્લોગ નથી આવ્યા એટલે મારા ભાભી છે નૈના ભાભી. અને છે ને વ્લોગ નહોતા આવ્યા ને 2 દિવસ, એમાં ખરેખર ઘણું વસ્તુ મિસ થઈ ગયા. દીદી આવી છે ને એક લગ્ન કરવા આવ્યું, લગ્ન આખા મિસ થઈ ગયા. મારા માસીના લગ્ન હતા અને એના ભાઈના લગ્ન હતા. મારા મમ્મીના પરિવારમાં 2-3 ભાઈઓનો પરિવાર થાય ને એમાં સૌથી નાના 22 બહેનો હતા મારા મમ્મીની. એમાં મારા મમ્મી સૌથી મોટા અત્યારે, એક બોય નહોતા મોટા પણ એ એક્સપાયર થઈ ગયા, અને પછી મારા મમ્મી હતા. અને 22મો નંબર જેનો છે ને એના લગ્ન હતા કાલે, એટલે એ પેઢીમાં લગ્ન બધા પૂરા આવે. અને હવે નવી પેઢીમાં લગ્ન ચાલુ થઈ ગયા છે. સેન્ડવિચની વાટે ન રહ્યો. છોકરાને મૂકવા ગયો તો તમે જોયું ફાર્મમાં મૂકીને આવ્યો છો, અને એ લોકો સેન્ડવિચ બનાવવાના હતા પણ અહીંયા ડિસ્ટર્બ ન કરે એ ખબર નહીં કે બાઇક લઈને આવ્યા હતા ને છોકરા. ટાઈમ થયો છે અત્યારે 10:30 અને ઘણા દિવસો પછી મિત્રો સાથે મજા લેવાનો ટાઈમ છે આજે. અમે બધા છે ને ગુરુકુળમાં અમે હારે હતા, મતલબમાં 9મા ધોરણથી છીએ, 9માંથી હારે હતા ને, એટલે કે 1999થી હારે થઈ. 30 વર્ષ થઈ ગયા. 99 એટલે કેટલા વર્ષ થયા? 26 વર્ષ થઈ ગયા. 26 વર્ષથી ગુરુકુળમાં તારે ઘણું પીડું છે. અમે બધા ગુરુકુળમાં હારે હતા અને અત્યારે તે હજી હારે છે. જો આ ભાઈનું નામ, પહેલો ભાઈ છે ભરતભાઈ, પછી કલ્પેશ, આનું નામ છે ને અનિલ. ને એવો ભૂલાણો નથી, ખાસ મિત્ર છે. આ તો રમત કરી છે અને રમતનો વ્યવહાર બધાને સૌથી વધારે એની હારે છે. અને આ પ્રદીપ ભગત, આ ભગત છે કેમ કે અત્યારે આગળ પરસે વળી ગયો ને એટલે ચાંદલો લોહી નાખ્યો. બાકી તો ચાંદલા વગરનો માણસ કોઈથી જોવા જ ન મળે. અને ઘણી જૂની વાતો યાદ કરીને અત્યારે મજા કરીએ છીએ. બહુ લાંબો લોક થઈ જાય જો આપણે બધી વાતો લઈએ તો, એટલે જો કંઈક સારી વાત નીકળે ને તો રિપીટ કરીને પાછી લેવું, પણ લેવું કરાય. ઈટું નહીં, ઈટું કીધું ને એને અટક ઇટાળિયા છે, એટલે અમારે કહેવતા કે યાદ આવી ગયું કે એને હું કામ ઈટું કીધું, પછી તમે કાલે પૂછશો બધા કોમેન્ટમાં. તો આ ભાઈ છે ને ઈટું, એના અહીંયા અમે બેસવા આવ્યા ને જગ્યા કોની છે? એના રિલેટિવની છે. અને પાછળ તમે ગાયો દેખાતી હોય કદાચ અંધારામાં, તો ગૌશાળા છે. આ આપણે ગાયું બતાવીશ તો વ્યવસ્થિત. અને આ ઈટું છે ને અમારે કાયમિક માટે સવારમાં 6 વાગે ગાયોની સેવા કરવા માટે આવે. હાલ આપણે ગાયું પાસે તો અહીંથી દેખાડી એટલી જોઈ. જો આ બાજુ છે ને આ શાક બકાલું છે, પણ આપણું આ થોડું કંઈક મિસ્ટેક એ થઈ ગઈ છે કે અમે સાંજે આવ્યા છીએ. દિવસે આવ્યો હોત ને તો તમને બધું વ્યવસ્થિત બતાવીએ કર. એટલે સાંજે હવે ગૌશાળામાં છે ને ગાયોની સેવા કરે ને, ઈટુની ગાયો કેટલી હેવાઈ છે ને એ તમને બતાવું. આ છૂટી ગાયો હોય, આ લોકો બાંધીને નથી રાખતા. આમાં તમે બધા છે ને કોમેન્ટ કરજો કે તમારે ગૌશાળા જોઈ હોય ને વ્યવસ્થિત, તો અમે દિવસે પાછા બધા મિત્રો સાથે આવશું. ઈટુને કાયમિક માટે ગાયોને પાસે આવતો હોય એટલે એને બીક ન લાગે. અમને પછી થોડીક આમાં સુગંધ આવ્યા કરે. સુગંધ ગૌ માતા આવ્યા છે. હા રેડી. જો એને મારવા જ આવ્યા છે. બોલ. અમારે એક છે ને વ્યુઅર છે આશાબેન કરીને, આશાબેન છે. એ ફૂલ ગૌ પ્રેમી માણસ છે. એ કાયમિક ગાયોના જ વિડીયો મૂક્યા કરે, એટલે એને આજ મજા આવશે વિડીયો જોવાની. એ ગૌ માતા હવે છે ને લોચો પડી ગયો. કીધા જેવું ન રહ્યું. હારા થવા ગયા ગૌશાળામાં. આ ભાઈના ભરોસે ગયા. આના જો આના પકડે ને ગાયો તો બિચારી રેડી જ હતી, પણ ખૂટ્યો હેરાન કરી ગયો. ને એક આખલો હતો, ગાયો વચ્ચે એક આખલો છે અને એ વાંચ્યો, એટલે અમારે ભાગવું પડ્યું. વિડીયોમાં ન લેવાનું, નકર તમને બધાને મજા આવે જોવાની. પણ હા ચડી ગયેલો છે ને હજી એનો છે વિડીયો લેવો કે આપણે બસાવવા.
એટલે ન થવાનું થાત. એક તો હું હાલી એક તો નથી ને હું દોડીને વંડી ટેકી ગયો. પણ હવે આપણે આવું સાહસ કોઈ દી નથી કરવાનું, એ કન્ફર્મ છે. ટાઈમ રાતના 12 વાગ્યા છે ને હવે ઘરે એટલે જવું પડે છે કે આ જ્યાં બેઠા હતા ત્યાં હું એ લોકોને હું છે, નકર અમારે તો હજી સવાર પડવાની હતી. તો ચાલો ભાઈબંધ મિત્રો પાછા મળીએ. કેટલા દિવસ? આવતા અઠવાડિયે પાછા મળી. તું આવતા અઠવાડિયે પાછો ક્યાં આવ્યો? એનું અઠવાડિયું મોટું ભરવાનું 6 મહિનાનું. 6 મહિનાનું એનું અઠવાડિયું હોય. હાલો એટલું આવી રીતે મેળા કરીને તો શું છે કે થોડુંક જૂની યાદો તાજી થયા કરે અને મજા આવ્યા કરે. ચાલો ઈટુભાઈ, હું પ્રદીપની વાંહે બેસી જાઉં છું, મારી ગાડી તોલે પણ પડી.